બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી મામલતદાર કચેરીમાં યોજાશે તાલુકા ફરિયાદ સ્વાગત કાર્યક્રમ. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન ફરિયાદ અરજી કરી શકશે, જેની વેબસાઇટ swagat.gujarat.government.in ઉપર મોકલી શકાશે. ત્યારે હવે મુખ્યમંત્રીએ સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં લેવાયેલ નિર્ણયને લઈને તાલુકા કક્ષાના ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો. વાત કરવામાં આવે તો મામલતદાર કચેરી સિહોરી કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી દ્વારા કાંકરેજ તાલુકાની જનતાના પ્રશ્નો અંગે ઝડપી નિરાકરણ લાવવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ કરી લોકોના પોતાના પ્રશ્નો અંગે તાત્કાલિક અસરથી ન્યાય મળે એવા પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં ગ્રામ્ય પંચાયત કચેરીની કોઈપણ સમસ્યાઓ અને નાગરિકોના હક અંગે ધ્યાન કેન્દ્રિત કરીને તંત્ર દ્વારા યોગ્ય રીતે તૈયારીઓ કરી લીધી છે. જોકે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે અને હવે અરજદારો પોતે ઘર બેઠા ઓનલાઈન અરજી ફરિયાદ નોંધાવી શકે છે. આ પ્રશ્નો અંગે જાણકારી મેળવી શકશે અને અંગ્રેજી મહિનાની તારીખ 1 થી 10મી તારીખ સુધી અરજી કરી શકાશે અને મહિનાના ચોથા બુધવારે તાલુકા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાશે. અહેવાલ રામજીભાઈ ઠાકોર, કાંકરેજ, બનાસકાંઠા.